તો રોશનીનો તહેવાર એટલે દિવાળી અને જેને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે દિવાળી પર્વને લઈને બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। બીજી તરફ અને આ વખતે બજારોમાં જુદી જુદી પ્રકારના દીવાઓ પણ જોવા મળી રહ્યા છે અને આ દીવાઓ બનાવવા પાછળ કારીગરો રાત દિવસ મહેનત કરી રહ્યા છે। ત્યારે આપની ચેનલ ઝી24 કલાકની ટીમે અમદાવાદ શહેરના સરખેજ ફતેવાડી વિસ્તારમાં મુલાકાત લીધી, જ્યાં એક સાથે 200 જેટલા કારીગરો દીવડા બનાવતા નજરે પડ્યા। આમ તો આખું વર્ષ દીવડા બનાવવામાં આવતા હોય છે, જોકે દિવાળી નિમિત્તે 3 મહિના અગાઉથી જ દીવા બનાવવાની કામગીરી વધારી દેવામાં આવે છે। દિવાળી પર્વ આવી ચૂક્યો છે, નવું વર્ષ આવી ચૂક્યું છે અને એ પર્વ એટલે કે રોશનીનો પર્વ કે જ્યારે દરેક ઘરોમાં એ દીવડા જે છે એ પ્રજ્વલિત થતા હોય છે। એ રોશનીનો તહેવાર જે છે એ મનાવાતો હોય છે અને એ તહેવાર મનાવવા માટે જે લોકો ખરીદી કરતા હોય છે, રૂપિયા વાપરતા હોય છે, પરંતુ તેની સામે ઘણા મહિનાઓથી કામે લાગતા હોય છે। તેમાંના એક આ પ્રહલાદભાઈ જે છે, જેઓ સરખેજમાં જે ફતેવાડી વિસ્તાર જે કુંભારવાડ કહેવાય છે તે જગ્યા ઉપર 365 દિવસ આ પ્રકારનું કામ કરે છે। 365 દિવસ આમ તમે કામ કરો છો, પણ દિવાળીમાં કેવો રસ, કેવું ભારણ? દિવાળીમાં માર્કેટ સારું હોય તો કામ કરવાની મજા આવે છે, ઓર્ડર પણ એટલા મળી રહે છે અને વધારે માલ બનાવવાની ઈચ્છા થાય છે અને ઓર્ડર પૂરતો કરવામાં મજા આવે છે થોડી। દિવાળી આવે એટલે કામ તમારું કેટલા મહિના પહેલા શરૂ થઈ જાય છે એક્ઝેક્ટ? દિવાળી આવે એટલે ગણપતિ બેસે એટલે કામ ચાલુ થઈ જાય। ગણપતિ શરૂઆત થાય એટલે કામ ચાલુ છે છેક દિવાળી લગી। આ તમે મટીરિયલ લાવો છો ક્યાંથી, કઈ રીતે બને, કેટલી પ્રોસેસ થતી હોય છે? આ મટીરિયલ આપણે નદી આવે, નદીમાં એ કાંપ આવે, એ નદીની માટી અને એક ખેતરની માટી અને બે મિક્સ કરીને આ માલ બને છે આપણે।